નમસ્કાર બાળકો, કેમ છો? તમે બધા એકદમ મજામાં છો અને તમારા બધાનું ભણવાનું બરાબર ચાલતું હશે. તો આજે સત્યપ્રકાશ શાળા પરિવાર વતી ધોરણ 6 વિષય હિન્દી પાઠ 1 દયાલુ શિકારી જે આપણો ચિત્રપાઠ છે એના પુનરાવર્તનના લેક્ચરમાં હું ટીચર ખુશાલી જોશી તમારું સ્વાગત કરું છું. હવે આપણને ખ્યાલ છે કે આપણા લોકોની અઠવાડિક પરીક્ષા શરૂ થઈ ગઈ છે અને આપણું 6મી તારીખે પેપર છે. પેપરમાં હિન્દીનો પહેલો, બીજો અને ત્રીજો 3 પાઠ પૂછાવાના છે. આપણી પાસે 3 લેક્ચર છે. 3 લેક્ચરમાં હું તમને લોકોને 3 પાઠનું રિવિઝન કરાવી દઈશ. તો આજે આપણે પહેલા પાઠનું દયાલુ શિકારીનું પુનરાવર્તન એટલે કે એનું રિવિઝન કરવાના છે. તો ચાલો જોઈએ દયાલુ શિકારી. આની પહેલાના લેક્ચરમાં આપણે આ પાઠની ખાલી જગ્યા અને વિકલ્પો અને ખાલી જગ્યાવાળો પ્રશ્ન છે એ જોઈ લીધો હતો. હવે આજના લેક્ચરમાં આપણે ફરીથી એને એક વખત જોઈ લઈશું. જંગલ में शिकारी ने एक खाली जगह को देखा तो એના જવાબમાં શું આવશે? हिरनी. शिकारी एक खाली जगह के पीछे छिप गया तो એના જવાબમાં આવશે पेड़. हिरनी निशाने की खाली जगह में आ गई तो सीध. पशु पक्षी के बच्चों को खाली जगह कहते हैं शावक. डॉक्टर ने घाव पर खाली जगह लगाया मरहम. रिक्त स्थानों की पूर्ति कीजिए એટલે કે ખાલી જગ્યા પૂરો. शिकारी के पास एक खाली जगह थी तो એના જવાબમાં શું આવશે? बंदूक. शिकारी शिकार करने के लिए खाली जगह में गया तो એના જવાબમાં આવશે जंगल. આ વિકલ્પોવાળો આપણો જે પ્રશ્ન છે બેટા એમાં હું તમને લોકોને વિકલ્પો આપીશ. ચોપડામાં આપણે વિકલ્પો નથી લખ્યા પણ આપણે યાદ રાખશું, પણ હું તમને પેપરમાં વિકલ્પો આપીશ. शिकारी ने खाली जगह हिरनी को देखी तो એમાં આવશે मोटी ताजी हिरनी देखी. इलाज से हिरनी को आराम मिला. આપણે ખાલી જગ્યા બોલાઈ ગઈ છે. ખાલી જગ્યા से हिरनी को आराम मिला तो ये खाली જગ્યામાં આવશે इलाज. शिकारी को बहुत खाली जगह हुआ तो એના જવાબમાં આવશે पछतावा. ત્યાર પછી સહી વાક્યાંશ ચुनकर વિધાનો को પૂર્ણ कीजिए એટલે કે આપણને 3 ઓપ્શન આપ્યો એમાંથી જે સાચું વાક્ય હોય એનાથી આપણું વાક્ય પૂરું કરવાનું. शिकारी जंगल में गया क्योंकि उसे हिरनी का मांस खाने की इच्छा हुई थी. हिरनी इधर उधर भागने लगी क्योंकि वे गोली चलने की आवाज से डर गई थी. शिकारी को पछतावा हुआ क्योंकि उसने एक निर्दोष प्राणी को कष्ट पहुंचाया था. જોઈએ ત્યાર પછીનો પ્રશ્ન. इस चित्रपाठ में किस पशु की बात है? તમને લોકોને જો આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો કેવી રીતે પૂછાય કે દયાલુ શિકારી ચિત્રપાઠ में किस पशु की बात है. પેપરમાં इस पशु की तो આપણે કેટલા બધા પાઠ છે તો એમાં કન્ફ્યુઝન ક્રિએટ થાય એટલે આપણે એમાં એમ પૂછશું કે દયાલુ શિકારી પાઠ में किस पशु की बात है. जो ये प्रश्न पूछूं तो इस पाठ में एक हिरनी की बात है. अपने किन किन पशुओं को देखा है? मैंने इन पशुओं को देखा है गाय, भैंस, बैल, बकरी, घोड़ा, हाथी, कुत्ता, बंदर, बिल्ली, ऊंट और गधा. जंगल में कौन कौन से जानवर देखने को मिलते हैं? जंगल में शेर, बाघ, हाथी, हिरन, भालू, लोमड़ी, खरगोश, बंदर आदि जानवर देखने को मिलते हैं. प्रश्नों के उत्तर एक एक वाक्य में लिखिए. शिकारी को क्या खाने की इच्छा हुई? शिकारी को हिरनी का मांस खाने की इच्छा हुई. शिकारी ने जंगल में किसे देखा? शिकारी ने जंगल में एक दौड़ती हुई हिरनी को देखा. शिकारी की गोली हिरनी को कहाँ लगी? शिकारी की गोली हिरनी को उसकी टोंग में लगी. क्या देखकर शिकारी का दिल भर आया? हिरनी की आंखों में आंसू देखकर शिकारी का दिल भर आया. हिरनी को आराम कैसे मिला? डॉक्टर के इलाज से हिरनी को आराम मिला. शिकारी हिरनी और उसके बच्चों को कहाँ छोड़ आया? शिकारी हिरनी और उसके बच्चों को जंगल में छोड़ आया. જો બાળકો આપણે આવી રીતે આ પાઠનું એક એક પ્રશ્નને લઈ અને વારંવાર પુનરાવર્તન કરેલું છે માટે હું એક વાંચી જાઉં છું અને તમને એઝ અ પાર્ટ ઓફ પુનરાવર્તન કહી દઉં છું. વારંવાર રિપીટ કરવાથી
સમયનો પણ બગાડ થશે અને કોઈનું ઓલું છે નહીં, કારણ કે આપણે આ પાઠને ઘણી વખત રિપીટ કરી લીધો છે. આના પછીનો પાઠ આપણે એટલી વખત નથી લીધો, ત્યારે હું તમને 6 પ્રશ્ન વારંવાર બોલી અને કરાવીશ. એટલે હું એમ કરું છું કે એક પ્રશ્ન પૂરો થાય પાછો એ પ્રશ્ન જે આ પાઠમાં કરવાની કોઈ જ રિક્વાયરમેન્ટ નથી. જોઈએ એના પછી, शिकारी हिरनी के पास क्यों गया? अपने विचार लिखिए. शिकारी ने हिरनी पर गोली चलाई थी. वह यह जानना चाहता था कि उसकी गोली हिरनी को कहाँ लगी और अब वे किस दशा में है. वह जानने के लिए ही वह हिरनी के पास गया. શું છે કે ભાઈ શિકારીએ હરણીને પેલા તો ગોળી મારી લીધી હતી, પછી જાણવા માંગતો હતો કે એની દશા હવે કેવી છે, એને ગોળી કઈ જગ્યાએ વાગી, અને એ જાણવા માટે हिरनी પાસે જાય છે. विरोधी शब्द लिखकर वाक्य में प्रयोग कीजिए. दयालु तो निर्दयी, दयालु निर्दयी, दयालु दयालु પહેલા તો દયાલુ માટે આપણે વાક્ય બનાવશું. दयालु मनोज ने आहत चिड़िया को बचाया. आहत એટલે કે ચોટ વાગી ગઈ છે, જેને વાગી ગયું છે, જેને કંઈક નુકસાન થઈ ગયું છે, એવી ચકલીને બચાવી. निर्दय शिकारी निर्दय होते हैं. निर्दय ઉપરથી શું વાક્ય બનાવ્યું આપણે કે शिकारी निर्दय होते हैं. बहुत थोड़ा, बहुत માટે तुम बहुत थक गए हो. थोड़ा, अब थोड़ा आराम कर लो. स्वस्थ અને अस्वस्थ. स्वस्थ, आज मैं स्वस्थ हूँ. अस्वस्थ, कल मैं अस्वस्थ था. खुश तो नाखुश. खुश, वह हमेशा खुश रहता है. नाखुश, मैंने उसे कभी नाखुश नहीं देखा. जन्म तो मरण. जन्म, रोज कई बच्चों का जन्म होता है. मरण, रोज कई लोगों का मरण होता है. बुराई तो भलाई. बुराई, मैंने आपके साथ कभी बुराई नहीं की. भलाई, मैंने आपके साथ हमेशा भलाई की. नीचे दिए गए वाक्य में जो संज्ञा है उन्हें रेखांकित कीजिए. संज्ञा એટલે વ્યક્તિનું નામ, વસ્તુનું નામ, કોઈ પણ વસ્તુને આપણે જે નામથી બોલાવીએ છીએ, જે એની ઓળખ છે, એને શું કહેશું આપણે? સંજ્ઞા. થોડી દેર બાદ ઉસે રામ ઓર શ્યામ મિલે. તો રામ અને શ્યામ શું છે? વ્યક્તિના નામ છે, માટે એ સંજ્ઞા. પૂજન કી પરીક્ષા 5 બજે તક ચલને વાલી થી. વ્યક્તિના નામ અને કોઈ પણ વસ્તુ કે જે ઘટનાને આપણે નામ આપીએ છીએ એને શું કહેશું આપણે? સંજ્ઞા. એટલે પૂજન અને પરીક્ષા બંને સંજ્ઞા થશે. अब सब अंबाजी जा रहे थे. तो अंबाजी में अंडरलाइन. गुलाब का फूल मुझे पसंद है. तो गुलाब फूलનો એક પ્રકાર છે, જેને આપણે કોઈ એક વસ્તુથી ઓળખીએ છીએ, અને ફૂલ બંને વાતે સંજ્ઞા આવશે. हिमालय की चढ़ाई बहुत कठिन है. तो हिमालय અને ચઢાઈ. आज बिल्ली सारा दूध पी गई. તો બિલ્લી અને દૂધ બંને સંજ્ઞા થશે. તો હોમવર્કમાં તમારે લોકોએ આખો પાઠ બેટા લખવાનો છે. વારંવાર આનું પુનરાવર્તન કરી લીધું છે, એટલે તમે મોઢે ઇઝીલી 15 થી 20 મિનિટમાં લખી શકો. અક્ષર સારા કરવાના છે. હિન્દી છે એટલે ઉપરની લીટીને અડાડીને જ લખવાનું છે. ગંધારા અને અવ્યવસ્થિત અક્ષરે મને હોમવર્ક મોકલવાનું નથી. હવે મળીશું આના પછીના લેક્ચરમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. આવજો.